નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ વિશે અભ્યાસ કરતા હતા. આજે આપણે વાત કરીએ કે આગળના લેક્ચરની અંદર જે આપણે વાત કરીએ કે ભારતના જે કૃષિ પેદાશો છે, જેમાં આપણે ધાન્ય પાકોની ચર્ચા કરી હતી, એના પછી આપણે તેલીબિયાંની ચર્ચા કરતા હતા, જેમાં આપણે મગફળી અને તલનો ખાસ વિશેષ ચર્ચા કરી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બાકીના જે તેલીબિયા પાકો છે એના વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ચાલો આપણે એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તેલીબિયા એટલે શું એ તો આપણે અગાઉ ચર્ચા કરી કે જેમાંથી તેલ નીકળે અથવા તેલ મેળવવામાં આવે તેને આપણે તેલીબિયા કહીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરની આપણે અંદર મગફળી અને તલ પછી સરસવ એની વાત કરવાની છે કે ભાઈ સરસવ, ખાસ સરસવ એ રવિ પાક છે. રવિ પાક એટલે શું આપણે જાણીએ છીએ. રવિ પાક એટલે શું? તો કે જે પાક શિયાળામાં થતો હોય તેને રવિ પાક કહેવાય છે. મોટા ભાગે સરસવ છે એ ઉત્તર ભારતમાં વધારે આપણે એમ કહી શકાય, મહત્વનો ભાગ ગણી શકાય કે ઉત્તર ભારતમાં એનું વાવેતર છે, ઉત્પાદન છે એ વિશેષ થતું જોવા મળે છે. સરસવના બીજ અને તેના તેલનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સરસવના બીજ છે એનો બી તરીકેનો ઉપયોગ થાય છે, સાથે સાથે એનું તેલ છે એ કેટલીક બીમારીઓમાં ઔષધિ તરીકે પણ ગુણકારી છે અને આ ઉપરાંત તેનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ સરસવ ભારતના કયા કયા રાજ્યોની અંદર એનું ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો છે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મુખ્ય ઉત્પાદક રાજ્યો એટલે સૌથી વધારે ભારતના અંદર જો વાવેતર થતું હોય સરસવનું તો રાજસ્થાન છે, ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, આ બધા રાજ્યોમાં સરસવનું વધારે ઉત્પાદન થાય છે. એના પછી આપણે બીજું એક તેલીબિયા તરીકે આપણે વાત કરીએ નારિયેળની, કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, નારિયેળમાંથી પણ તેલ નીકળે છે, તેલ મેળવવામાં આવે છે. તો આપણે એની વાત કરીએ કે ખાસ નારિયેળ છે એ મોટાભાગે ક્યાં જોવા મળતા? તમે બધાએ જોયું હશે કે ભાઈ દરિયા કિનારાનો વિસ્તાર હોય એ દરિયા કિનારાના વિસ્તારમાં નારિયેળનું ઉત્પાદન વધારે થયેલું જોવા મળે. નારિયેળ વધારે દરિયા કિનારે જ હોય તો એટલા માટે કે દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા, મેં તમને કહ્યું હતું ગરમ અને ભેજવાળી આબોહવા એટલે કેવી? તો કે વાતાવરણ છે થોડું ગરમ હોય અને વાતાવરણમાં કેવું હોવું જોઈએ? ભેજ હોવો જોઈએ. તો ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીન એને અનુકૂળ આવે. જમીન છે એની અંદર ક્ષારનું પ્રમાણ હોવું જોઈએ. મોટાભાગે નારિયેળી છે એ બાગાયતી પાક છે. બાગાયતી પાક એટલે આપણે આગળ ભણી ગયા જે કૃષિના પ્રકારો ભણ્યા હતા તેમાં આપણે બાગાયતી ખેતીની વાત કરી હતી કે જેમાં આધુનિક પદ્ધતિઓ છે, યંત્રો છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે અને ચોક્કસ આયોજનપૂર્વક અને કુશળતાપૂર્વક જે ખેતી કરવામાં આવે એને બાગાયતી ખેતી કહેવાય. તો નારિયેળીની જે ખેતી છે મોટા ભાગે બાગાયતી ખેતી દ્વારા મેળવવામાં આવે છે, એટલા માટે બાગાયતી પાક છે. આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં પણ વાત કરીએ તો ગુજરાતમાં પણ મોટાભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં નારિયેળનું ઉત્પાદન વધારે વિશેષ થતું જોવા મળે છે. આજે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે તળાજામાં રહીએ છીએ તો તમે મહુવા જાઓ તો મહુવા આપણે નારિયેળના બગીચા છે ઘણા બધા, ત્યાં નારિયેળનું ઉત્પાદન કરવામાં આવે છે. અને આજે વિદ્યાર્થી મિત્રો ખાસ નારિયેળની આપણે એમ કે કલમ, તમે કલમ શબ્દ સાંભળ્યો છે અને એ મોટાભાગે તમે આજે અત્યારે કેરીની સીઝન છે એટલે આંબા સાથે સંકળાયેલો જોયો હશે કે આંબાની કલમ હોય, પણ આજે નવા નારિયેળની કલમો પણ ઉગાડવામાં આવે છે કે જેથી કરીને નારિયેળની ઊંચાઈ ઓછી હોય અને ઉત્પાદન વધારે આવે. આપણે જોઈએ કે નારિયેળ મોટાભાગે ઊંચાઈ ઉપર હોય એટલે નારિયેળ મેળવવા બહુ અઘરા પડી જાય, ઉત્પાદન ઓછું હોય તો આપણે એમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે નહીં. તો આજે ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળની જાતોને પણ વિકસાવવામાં આવી છે. એટલે કે એની નવી જાત છે એ પણ બનાવવામાં આવી છે. એના માટે ઘણા બધા સંશોધન છે એ પણ હાથ ધરાય છે. મોટા ભાગે દક્ષિણ ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ જાણીએ છીએ આપણે દક્ષિણ ભારતમાં દરિયા કિનારો વિશેષ છે. તો દક્ષિણ ભારતમાં
જે નારિયેળનું જે તેલ છે જેને આપણે કોપરેલ કહીએ છીએ, આપણે એ માથામાં નાખવા ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પણ એ કોપરેલનું તેલ છે એ દક્ષિણ ભારતમાં ખાદ્ય તેલ તરીકેનો વિશેષ ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતની અંદર નારિયેળના તેલનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળનું પાણી આપણે જાણીએ છીએ સૌથી વધારે સ્વાસ્થ્યવર્ધક પીણું પણ છે. આપણે બધા અત્યારે કોલ્ડ ડ્રિંક્સના હેવાયા થઈ ગયા છે, ટેવાઈ ગયા છે, પણ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જો સ્વાસ્થ્યવર્ધક આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી હોય તેવું પાણી આપણને જે મળે છે એ નારિયેળમાંથી મળે છે. તો નારિયેળ છે એ એનું પાણી છે એ સ્વાસ્થ્યવર્ધક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો એરંડા કસ્ટર્ડ ઓઇલ, જેને આપણે એરંડા એટલે દિવેલા, આપણે એને દિવેલા પણ કહીએ છીએ, એ આપણે એને કહીએ છીએ એરંડિયું તેલ અથવા દિવેલિયું, એ એરંડામાંથી જ બનાવવામાં આવે છે. એરંડા છે એ મોટાભાગે ખરીફ અને રવિ બંને પાક છે. ચોમાસામાં પણ થાય છે અને શિયાળામાં પણ એનું વાવેતર કરવામાં આવે છે. એરંડાની જો વાત કરીએ તો વિશ્વનું જે કુલ ઉત્પાદન થાય છે એરંડાનું, વિશ્વમાં જે કુલ એરંડાનું ઉત્પાદન થાય છે એમાં ભારત કુલ ઉત્પાદનમાં 64% જેટલું એરંડાનું ઉત્પાદન કરે છે, એટલે કે હિસ્સો ધરાવે છે. વિશ્વમાં જે કુલ 100% જે એરંડાનું ઉત્પાદન થાય એમાંથી ભારતમાંથી 64% જેટલો હિસ્સો છે એરંડાનું ઉત્પાદન છે થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારત પ્રથમ ક્રમે છે સૌથી વધારે, કારણ કે જો 50% કરતા વધારે છે 64%, એટલે ભારત એરંડાના ઉત્પાદનમાં કેવું થયું? પ્રથમ. ઘણી વખત તમને પ્રશ્ન પૂછાય ચોપડીમાં ક્યાંય આપ્યું ન હોય કે એરંડાના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે, માત્ર એટલું જ આપ્યું છે કે વૈશ્વિક ઉત્પાદનમાં ભારત છે એ એરંડાના ઉત્પાદનમાં 64% હિસ્સો ધરાવે છે. તો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે એરંડાના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો છે, તો આપણે ચોપડીમાં ફાફા મારીએ તો મળશે નહીં, પણ અહીંથી જ ખબર પડી જાય 64% ઉત્પાદન એટલે કેવું છે? પ્રથમ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ચીન અને બ્રાઝિલ છે એ આગળના ક્રમમાં આવે છે. ચીન બીજા ક્રમે છે અને બ્રાઝિલ છે એ ત્રીજા ક્રમે એરંડાનું ઉત્પાદન કરે છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ જોવા જેવી છે કે ભારતની અંદર જે કુલ એરંડાનું ઉત્પાદન થાય છે, ભારતની અંદર જે કુલ એરંડાનું ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનના 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતમાં જે કુલ એરંડા ઉગાડવામાં આવે છે, વાવેતર કરવામાં આવે છે, એનો પાક તૈયાર કરવામાં આવે છે, જે કયો એ કુલ ઉત્પાદનના 80% ઉત્પાદન છે એ ખાલી ગુજરાતમાં થાય છે. બીજો એક પ્રશ્ન મહત્વનો આવ્યો, કયો? તો કે ભારતમાં સૌથી વધારે એરંડાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું, અથવા પ્રથમ ક્રમે કયું રાજ્ય આવે છે? તો કયું આવશે? ગુજરાત. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન છે એના પછીના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓની અંદર પણ એરંડાનું ઉત્પાદન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ તેલીબિયાઓ છે. આ સિવાય પણ ઘણા બધા તેલીબિયાઓ છે, સૂર્યમુખી છે, ડાંગર છે, મકાઈ છે, એમાંથી પણ તેલ મેળવવામાં આવે છે અને આજે લોકો એનો પણ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને દિવસે દિવસે એનો ઉપયોગ વધી પણ રહ્યો છે. તો આ બધા જે પાકો છે એ બધા તેલીબિયા પાકો છે. કેમ તેલીબિયા પાકો છે? કારણ કે એનો આપણે ખાદ્ય તેલ તરીકે અથવા તો ઔષધિ તેલ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. આની પછી આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પીણા કે ભાઈ ઘણા બધા પાકો એવા છે કે જેનો આપણે પીણા તરીકે, પીણા એટલે કે પીવા યોગ્ય છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે એવા પીણા યોગ્ય પાકોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પીણા યોગ્ય પાક એટલે ચા, કોફી, કોકો કે જેનો આપણે પેય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ. પેય એટલે પીવા યોગ્ય. એમાં સૌપ્રથમ આપણું સવારમાં ઉઠીને જેનાથી આપણે દિવસની શરૂઆત કરીએ એનાથી આપણે અહીંયા પીણાની પણ શરૂઆત કરીએ, ચા. કારણ કે આપણે અહીંયા તો કહેવત છે જેવી ચા બગડી એનો આખો દિવસ બગડ્યો, બરાબર ને? તો આપણે અહીંયા ચાથી શરૂઆત કરીએ. ચા એટલે ટી. ચા એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય પાક છે કે ચા માટે મોટાભાગે ઉષ્ણકટિબંધ અથવા સમશીતોષ્ણકટિબંધમાં આવતો પ્રદેશ હોય ત્યાં ચાનું ઉત્પાદન વિશેષ થાય છે. તેના છોડના પાંદડા અને જે કુંબળી કુંપળો છે એને ચોક્કસ પ્રક્રિયા દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે અને ચૂંટી કાઢીને પછી તેમાંથી આપણે એમ કહીએ કે ભૂકી અથવા ચાની પત્તી છે એ બનાવવામાં આવતી હોય છે. વિશ્વમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન કરનાર દેશ હોય તો સૌથી વધારે ચાનું ઉત્પાદન કરતો દેશ છે ચીન.
વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લગભગ તમને ક્યાંય પણ પ્રથમ આવે એટલે લગભગમાં તમે બધામાં જોઈ લેજો, મોટા ભાગે ચીન પ્રથમ છે, વસ્તીમાં પ્રથમ છે, ચીન બધાય પ્રથમ છે. તો સૌથી વધારે ઉત્પાદન ચાનું જો કોઈ કરતો દેશ હોય એટલે ચીન, અને ચીન પછી સૌથી વધારે નિકાસ કરતો કોઈ દેશ હોય ચાનો તો બીજા નંબર ઉપર છે ભારત. ત્યારબાદ આપણે વાત કરીએ કે શ્રીલંકા છે, ચીન છે, ભારત છે એ ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. નિકાસ કરવું એટલે આપણે જાણીએ છીએ વહેંચવું, અન્ય દેશો સુધી પહોંચાડવું. કે વિશ્વમાં સૌથી વધારે ચાની જો નિકાસ કરતા દેશો હોય તો આ ત્રણ દેશો છે, શ્રીલંકા, ચીન અને ભારત. ચાના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે, કેવું તાપમાન જોઈએ, કેવી આપણે એમ કે કેટલો વરસાદ જોઈએ, તો એની વાત કરીએ કે ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય. કારણ કે જો ચાના છોડની જે મૂળ છે એમાં પાણી ભરાઈ રહે તો એ પાક બગડી જાય, એ સારો રહેતો નથી. તો ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન અને લોહ તત્વવાળી જમીન, જેમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય, 20 થી 30 સેલ્સિયસ તાપમાન એને અનુકૂળ આવે છે અને 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ એને અનુકૂળ આવે છે. આ ઉપરાંત જો ઝાપટા પડતા રહે તો એ પણ ચાના પાક માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. ભારતમાં વાત કરીએ તો અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં સૌથી વધારે ચા કયા રાજ્યમાં થાય છે તો કે અસમમાં. વિદ્યાર્થી મિત્રો, અસમ અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યો એવા છે કે ભારતમાં જે કુલ ચાનું ઉત્પાદન થાય છે ને એ કુલ ઉત્પાદનનું 75% ઉત્પાદન આ બે રાજ્યોમાં થાય. કયા બે રાજ્યો? અસમ અને પશ્ચિમ બંગાળ. પ્રથમ નંબર ઉપર આપણે રાજ્ય ગણીએ તો અસમમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય છે અને બીજા ક્રમે વાત કરીએ તો પશ્ચિમ બંગાળ. ચાના છોડ છે એની ઉપરથી એની જે પાંદડીઓ છે એ કુશળતાપૂર્વક ચૂંટવાની હોય છે અને કુશળતાપૂર્વક ચૂંટીને એમાંથી ભૂકી અને આપણે એમ કહીએ કે ચાની પત્તી છે બનાવવામાં આવે છે. અને એના માટે આપણે એમ કહીએ કે ભારતમાં જે અસમમાં અને પશ્ચિમ બંગાળમાં છે એના ખેડૂતો સારી રીતે જાણે છે, વિશેષ કુશળતા ધરાવે છે, એટલે ત્યાં એનું ઉત્પાદન પણ વિશેષ થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ એના પછીના પેય પદાર્થની, એટલે કે કોફી. આપણે આ તો જાણીએ છીએ, કોફી વિશે તો આપણે બધાને ખબર જ હોય. તો એના વિશે જોઈએ કે કોફી છે એ ક્યાં એનું ઉત્પાદન થાય, ક્યાં એને ઉગાડી શકાય. તો કોફી છે મોટા ભાગે એને પણ ઢોળાવવાળી જમીન જ અનુકૂળ આવે, કે જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં, અને બીજું કે સૂર્યનો તડકો સીધો ન પડે તેવી રીતે વૃક્ષના છાંયડામાં એને ઉગાડવામાં આવે છે. ખાસ ઢાળવાળી જમીન અને સૂર્યનો તડકો સીધો ન પડે એ રીતે વૃક્ષના છાયામાં એને ઉગાડવામાં આવે છે, ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150 સેન્ટીમીટર થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ, 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન છે એ અનુકૂળ આવે છે, માફક આવે છે. ભારતમાં કોફી છે એ કર્ણાટક, કેરળ, તમિલનાડુ વધારે ત્યાં એનું ઉત્પાદન થાય છે. મોટા ભાગે આપણે કહીએ આ ત્રણેય રાજ્યો છે દક્ષિણ ભારતમાં, એટલે કોફીનું ઉત્પાદન વધારે દક્ષિણ ભારતની અંદર થતું જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય રાજ્ય યાદ રાખવા સરળ છે, ત્રણેય લાઈનમાં જ છે. તમે દક્ષિણ ભારતમાં જાવ એટલે પહેલું કર્ણાટક આવે, પછી કેરળ આવે, એની બાજુમાં તમિલનાડુ આવે, એટલે ગોખવાની પણ જરૂર છે નહીં. કર્ણાટકનો જે કુર્ગ પ્રદેશ છે ત્યાં ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કયા રાજ્યોમાં થાય છે? તો કયા રાજ્યમાં? તો કે કર્ણાટકમાં. કેમ કર્ણાટકમાં? મેં કીધું રાજ્ય પૂછાય. તમને એમ પ્રશ્ન પૂછાય કે ભારતમાં કોફીનું ઉત્પાદન કયા પ્રદેશમાં સૌથી વધારે થાય છે, તો લખવાનું કે ભારતમાં કોફીનું ઉત્પાદન સૌથી વધારે કર્ણાટક રાજ્યના કુર્ગ પ્રદેશમાં થાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે કોફી માટેના જે છોડ હોય છે એમાંથી ફળ છે એને એમાંથી બીજ કાઢીને એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને એને દળીને એમાંથી જે કોફી છે એનો પાવડર બનાવવામાં આવે છે અને પછી એનો કોફી તરીકે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી, એના પછીનો એક બીજું પેય પદાર્થ કોકો. કોકો આપણે અહીંયા કોઈ વિશેષ પીતા નથી, પણ એ પણ એક પ્રકારનો આપણે એમ કહીએ પેય પદાર્થ છે, જે કોફીની જેમ જ આપણે તમને ઘણી વખત હોટેલોની અંદર જાઓ તો તમને કોકો છે એ મળી રહે છે. તો કોકો છે એ કોકોના વૃક્ષના જે ફળના બીજમાંથી એને તૈયાર કરવામાં આવે છે. કોકો નામનું વૃક્ષ છે
એના જે ફળ આવે એનામાંથી જે બી નીકળે એ બીજમાંથી કોકો છે તૈયાર થાય છે. કોકો એ પેય પદાર્થ છે. આપણે હમણાં જ વાત કરી કે આ બધા પીવા યોગ્ય પદાર્થો છે. કોકોમાંથી વિદ્યાર્થીઓ તો તમારી ફેવરેટ ચોકલેટ પણ બને છે. તેને કેવી જમીન અનુકૂળ આવે તો તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે. કોકો માટે ખાસ ગરમ અને ભેજવાળી આબોહવા પણ જરૂરી છે અને વધારે વરસાદની પણ જરૂર પડે છે. ખાસ કોકોનું ઉત્પાદન વિશ્વમાં સૌથી વધારે થતું હોય તો આફ્રિકન દેશોમાં થાય છે. આફ્રિકાના દેશો છે કારણ કે આપણે જાણીએ છીએ કે આફ્રિકા છે મોટા ભાગે વિષુવવૃત્ત ઉપર એનો મોટા ભાગનો પ્રદેશ આવેલો છે અને વિષુવવૃત્ત એટલે ઉષ્ણકટિબંધમાં આવેલો મોટો પ્રદેશ. તો જ્યાં ઉષ્ણકટિબંધ છે ત્યાં મોટા ભાગની આબોહવા ગરમ અને ભેજવાળી વિશેષ હોય છે. એટલા માટે કોકોનું ઉત્પાદન વિશેષ આપણે વાત કરીએ તો આફ્રિકન દેશોની અંદર એનું વિશેષ ઉત્પાદન થાય છે. ભારતમાં પણ કોકો છે, કેરળ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તેનું વધુ ઉત્પાદન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપના આ લેક્ચરની અંદર આપણે વાત કરીએ કે અત્યારે પીણાની વાત કરી. હવે આપણે આના પછીના જે બાબત છે, આના પછીના જે ટોપિક છે એની આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આ લેક્ચરની અંદર ખાસ આપણે વાત કરીએ કે ભાઈ તેલીબિયામાં આપણે સરસવ, નાળિયેર અને એરંડાની વાત કરી કે જે ખાસ મોટાભાગે તેલીબિયા છે અને આપણા ભારતની અંદર એના તેલનો અલગ અલગ રીતે ઔષધ તરીકે છે, ખાદ્ય તેલ તરીકે છે અથવા અન્ય પ્રકારે એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત આપણે અહીંયા પીણાની પણ વાત કરી કે ભાઈ પીણામાં ચા, કોફી અને કોકો જે પેય પદાર્થો છે. આપણે સવારમાં ચા પીએ છીએ, ચા વગર આપણો દિવસની શરૂઆત જ નથી થતી. તો એ કેવા પ્રદેશમાં ઉગે છે, એના માટે આબોહવા કેવી અનુકૂળ છે, એ સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે, આ બધી ચર્ચા આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કરી. ખાસ તમે વિડિયો લેક્ચર જુઓ છો તો વિડિયો લેક્ચર જોયા પહેલા જે ટોપિક આપણે ચલાવવાના છે એને એકવાર ચોપડીમાં વાંચી લો અને વિડિયો લેક્ચર ચલાવ્યા બાદ પણ એને એકવાર રેફર કરો એટલે કે વાંચી લો કે જેથી કરીને તમને એની અંદરની તમામ માહિતી છે વ્યવસ્થિત સમજાય છે. અને એમ છતાંય ન સમજાય તો તમે કોમેન્ટની અંદર પ્રશ્ન પણ પૂછી શકો છો. તો આજના વિડિયો લેક્ચર છે એમાં લગભગ તમને કોઈ પ્રશ્ન નહીં ઉત્પન્ન થાય. જો આ વિડિયો લેક્ચર તમને ગમ્યો હોય તો તમે શેર કરો, તમારા લાઈક પણ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે એને આપણે કહીએ કે વહેંચો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તરત જ અમારા નવા વિડિયો તમને ઝડપથી મળી જાય. ધન્યવાદ.